અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં આજે પણ લોકો અંધશ્રદ્ધાનો ભોગ બની રહ્યા હોવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે। આવો જ વધુ એક અંધશ્રદ્ધાનો બનાવ રાજકોટ શહેરમાં પ્રકાશમાં આવ્યો છે। શહેરના કોઠારિયા વિસ્તારમાં રહેતા સેલ્સમેનની પત્ની અને નણંદને રાજસ્થાનના ગુરુજી નામના તાંત્રિકે ઘરમાં 45 કિલો સોનું અને 15 કરોડ રૂપિયા કાઢી આપવાના બહાને લાલચમાં ફોસલાવી પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું હતું। આ સાથે જ રૂપિયા 36,000ની રોકડ પડાવી લઈ ફરાર થઈ ગયો હતો। આ પાખંડી ગુરુજી ઉર્ફે ભૂષણ પ્રસાદ સૈનીને ભક્તિનગર પોલીસે કોડીનારથી ઝડપી 3 મોબાઈલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। રાજકોટમાં રહેતી મહિલાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે માંગરોળમાં રહેતા કુટુંબીજનના માધ્યમથી એક તાંત્રિકનો પરિચય થયો હતો। કુટુંબીજનને એવી વાત પણ કરી હતી કે આ તાંત્રિક ઘરમાં જમીનની નીચે રહેલી કિંમતી ચીજવસ્તુઓ અને જવેરાત હોય તો તે કાઢી આપે છે। દરમિયાન મે મહિનામાં આ તાંત્રિક રાજકોટ આવ્યા ત્યારે ફરિયાદી મહિલાના સાસુને આ વાતની જાણ થઈ હતી। તાંત્રિકને મહિલા પોતાના ઘરે લઈ આવ્યા હતા અને ઘરમાં આંટો માર્યા બાદ એક જગ્યા પર રૂમમાં ઊભા રહીને इसके अंदर से 45 किलो सोना निकलेगा ની વાત કરી હતી અને મહિલાને લીંબુ લઈ આવવાનું કહી થોડીક વિધિ કરી હતી। આ સમયે મહિલાના નણંદ પણ ત્યાં હાજર હતા। તેઓને પણ હું તમને 15 કરોડ રૂપિયા બનાવી દઈશ કહીને તેમની પાસેથી 70,000 રૂપિયા ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા અને ફરિયાદી મહિલાને સોનું કાઢી આપવાની લાલચ આપી 36,000 રૂપિયા રોકડા લઈ લીધા બાદ તાંત્રિક ચાલ્યો ગયો હતો। રાજકોટમાં રહેતા નણંદ ભોજાઈને 45 કિલો સોનું અને 15 કરોડ રૂપિયા રોકડા તાંત્રિક વિધિથી આપવાની લાલચ દઈને ભોજાઈ પર તાંત્રિકે એક વખત દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યાની ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે મૂળ જયપુરના અને છેલ્લા કેટલાય સમયથી સૌરાષ્ટ્રના અલગ અલગ શહેરમાં તાંત્રિક વિધિના નામે છેતરપિંડી આચરતા શખ્સને કોડીનાર પાસેથી ઝડપી લઈ તેને રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કરવા તજવીજ શરૂ કરી છે। એક ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં એક બેન જેઓએ ફરિયાદ આપતા પોતાની ફરિયાદમાં જણાવેલું છે કે ફરિયાદીના સાસુ માંગરોળ ગયા હતા ત્યારે તેમના બેનના દીકરીએ એમને એવું જણાવેલું કે ગુરુજી છે જે જમીનમાં કોઈ ઝવેરાત સોનું કે કંઈ પણ દાટેલું હોય તે શોધી આપે છે અને એ ગુરુજી હાલ રાજકોટમાં આવેલા છે તો આપણા ઘરે બોલાવીએ। જે બાબતે તારીખ 13/5/24ના રોજ ફરિયાદીના ઘરે હાલના જે આરોપી છે ભૂષણ પ્રસાદ રાજેન્દ્ર પ્રસાદ સૈની જેઓ ફરિયાદીના ઘરે રાતે 3 વાગે આવે છે। 3 વાગે આવી અને ફરિયાદીના ઘરમાં આજુબાજુ ફરીને પછી એવું જણાવે છે કે તમારા ઘરમાં 45 કિલો સોનું છે અને સોનું તમને હું શોધી આપીશ અને આ સોનું શોધવા માટે હાલ મને તમારે 70,000 રૂપિયા આપવા પડશે એમ જણાવેલ। જેથી ફરિયાદીએ તેમની નણંદ વર્ષાબેનના એકાઉન્ટમાંથી 70,000 રૂપિયા રોકડા સ્કેનર પર એમને આપેલા। ત્યારબાદ 36,000 રૂપિયા બીજા રોકડા માગેલા અને આરોપી ઘરની અંદર ફરી અને આમ બીજે ત્રીજી વખત વારંવાર આવી અને લીંબુ મંગાવીને ફરિયાદીના શરીર પર એ કરી અને પછી બહાર વિધિ માટે ફેંકી દેવડાવતો। ત્યારબાદ ફરી ફરિયાદીને ઘરે આરોપી છે એ આવે છે અને ફરિયાદીને ફરી એક રૂમમાં બેસાડી અને તેને એ કરીને તેના કપડાં કઢાવે છે। કપડાં કઢાવ્યા બાદ તેને એ કરે છે અને એમ બોલે છે કે બાબાજી કો ભી શક્તિ નહીં આ રહા હૈ, હું ફરી આવીશ। આમ કરીને 4 થી 5 વખત આ રીતના નિત્યક્રમ મુજબ આવે છે। તારીખ 4/6/24ના રોજ ફરી આમના ઘરે આવે છે। ફરી ઘરે આવ્યા બાદ ચૂંદડી ને લીંબુ ને આવું બધું એ કરીને ખાડો ખોદાવે છે। ખાડો ખોદાવીને અંદર મુકાવે છે। ત્યારબાદ ફરિયાદીને એક રૂમમાં લઈ જઈ અને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું તેમજ દુષ્કર્મ આચરી અને સવારે તમારા ઘરમાંથી સોનું નીકળી જશે એમ કરીને ત્યાંથી જતો રહેલ છે। આ બાબતની ફરિયાદીએ નોંધાવેલી છે અને આ ફરિયાદના આધારે આરોપી જે છે એ જયપુરનો રહેવાસી છે, પરંતુ ગઈકાલે સાંજે એની 18:00 વાગે ધરપકડ કરવામાં આવી છે। હાલ મેડિકલ તપાસની ચાલુ છે। તો રાજકોટમાં પ્રથમ કિસ્સો બહાર આવ્યો છે, પણ આ કિસ્સાની બાદ રિમાન્ડ મેળવ્યા બાદ આપના માધ્યમથી જો કોઈને ખબર પડે ને જો આ પ્રમાણે કોઈ ભોગ બન્યા હોય તો તેમને મારી નમ્ર અપીલ છે કે એઓ અમારી સામે આવે અને એમના વિરુદ્ધ બીજી જે પણ જે ફરિયાદ કરવાની થાય કરીશું। ના, ભોગ બનનારમાં એક જ મહિલા છે
બીજી મહિલાએ તો એના ખાતામાંથી ટ્રાન્સફર કર્યા છે. આરોપી ખરા અર્થમાં કોઈ વિદ્યા જાણે છે કે એવું કંઈ ખરા? હાલ અત્યારે મેડિકલની બધી શાંતિ કાર્યવાહી ચાલુ છે. એના રિમાન્ડ મેળવી અને વધુ ઘનિષ્ઠ પૂછપરછ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે અને આના કોઈ બીજા પણ ભોગ બનેલા છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે. હાલ સુધી કોઈ ગુનાહિત ઇતિહાસ આપણી પાસે સામે આવ્યો નથી, પણ રિમાન્ડ દરમિયાન જો કોઈક વધુ જાણવામાં મળે, કારણ કે આરોપી બહારનો છે, જયપુર રાજસ્થાનનો છે. સર, કેટલા દિવસની રિમાન્ડની માંગણી કરવામાં? રિમાન્ડની માંગણી 7 થી 10 દિવસની રિમાન્ડની માંગણી કરવામાં આવશે. એ બંને નામદાર કોર્ટ જે પણ રિમાન્ડ આપે એના પર આગળની સર, આરોપી મૂળ ક્યાંનો રહેવાસી છે અને ક્યાં રહેતો? આરોપી મૂળ રહેવાસી હાલ તો જયપુર રાજસ્થાનનો રહેવાસી હોવાનું જાણવા મળેલ છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.